સ્વામિનારાયણ સાક્ષાત્ અક્ષર પુરુષોત્તમ સર્વેભ્યઃ પરમં શાંતિં આનંદં સુખમર્પયેત. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. શ્રી ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. શ્રી પ્રમુખ સ્વામી મહારાજની જય. શ્રી મહંત સ્વામી મહારાજની જય. પ્રગટ ગુરુ હરિ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની આજ્ઞા અને આશીર્વાદથી આપણે બધા નિત્ય પ્રાતઃ કથાનો લાભ લઈ રહ્યા છીએ. આજે આપણા માટે ઓક્ટોબર મહિનાની 2 તારીખ અને બુધવારનો પવિત્ર દિવસ છે અને 1385મી સભા થાય છે. અને કહત હૈ સહજાનંદ એ વિષય ઉપર 1036મો દિવસ થાય છે. ભગવાન સ્વામિનારાયણ ગરડા પ્રથમ પ્રકરણના 62ના વચનામૃતની અંદર ભગવાનના સ્વરૂપને વિશે રહેલા જે 39 કલ્યાણકારી ગુણો શ્રીમદ ભાગવતને વિશે લખાયેલા છે, એ ગુણોનો વિશેષ કરીને આપણે એક એક ગુણ ઉપર ચર્ચા વિચારણા કરતા આવ્યા છીએ. ગઈકાલના દિવસની અંદર આપણે જોયું હતું કે શીલમ એટલે સદાચાર. વિશેષ કરીને ત્યાગીના જીવનની અંદર બ્રહ્મચર્યનું મહત્વ વધારે આપવામાં આવેલું છે. અને ત્યાં કહે છે કે જેને જેને પોતાના જીવનની અંદર સંયમ રાખીને બ્રહ્મચર્યનું યથાર્થ પાલન કર્યું હોય એવા સંત એ પોતે વિશ્વની અંદર અદ્ભુત કાર્યો પોતાની શક્તિ વડે કરીને કરી શકતા હોય છે. અને ભગવાન સ્વામિનારાયણ પોતે પણ આલોકની અંદર વધાર્યા ત્યારે મહારાજે એવું કહ્યું કે હું અક્ષરધામની અંદરથી આ નિયમો લઈને આવ્યો છું, એટલે જેને જેને મારી આજ્ઞા પાળવામાં તત્પરતા હશે એ જ પાળી શકશે. બાકી તો સ્વામી કે ઘણી વખત પોતાના જીવનની અંદર અકામાદિક દોષના કારણે કરીને પરાભવ પામી જતા હોય છે. પરંતુ આ ગુણાતીત સત્પુરુષ છે, એના જીવન સામું જોઈએ ત્યારે આપણને ખબર પડે. જેમ આપણે જાણીએ છીએ કે જૂનાગઢની અંદર ગુણાતીતાનંદ સ્વામી પોતે બિરાજમાન હતા ત્યારે કેટલાક નાગર બ્રાહ્મણોએ આવીને સ્વામીને કહ્યું કે સ્વામી બીજી બધી તો વાત બરાબર છે, પણ જ્યારે તમારા બ્રહ્મચર્યની સામે જોઈએ ને ત્યારે અમને બધાને હૈયા હલી જાય છે. આવું અદ્ભુત બ્રહ્મચર્ય વ્રત તમે પાળી રહ્યા છો, નિષ્કામ ધર્મની અંદર અતિ દ્રઢ છો, જાગ્રત સ્વપ્ન કે સુષુપ્તિની અંદર પણ તમને લેશ માત્ર સ્ત્રી પુરુષ સંબંધી કાંઈ સંકલ્પ થતો નથી. આવી સિદ્ધિ જોઈને અમારા કાળજા કંપી ઉઠે છે. અને વાત પણ સાચી છે કે આવું કોઈ દ્રઢ કરી શકે નહીં. સાધના કરીને કદાચ માણસ પોતે પાણી ઉપર કદાચ ચાલી શકે, આકાશમાં કદાચ ઉડી શકે, અગ્નિમાં પ્રવેશ કરી શકે, આ બધું જ કરી શકે, પણ પોતાના વ્યક્તિગત સાધના વડે કરીને બ્રહ્મચર્યનું યથાર્થ પાલન કરી શકાતું નથી. એના માટે તો આવા પરમ એકાંતિક ગુણાતીત સત્પુરુષ કે જેમને પોતાના જીવનની અંદર બ્રહ્મચર્યનું યથાર્થ પાલન દ્રઢ છે, એમના સંગ વડે કરીને આપણને પણ બળ અને હિંમત અને પ્રેરણા મળતા રહેતા હોય છે. અને એટલે જ આપણે સત્સંગ દીક્ષા ગ્રંથની અંદર ગુરુ હરિ મહંત સ્વામી મહારાજે પોતે કહ્યું કે જેને ત્યાગાશ્રમ સ્વીકારવાની ઈચ્છા હોય તેણે આવા ગુણાતીત સત્પુરુષ પાસે જ એમના કરકમળો દ્વારા જ
આ ભાગવતી દીક્ષા ગ્રહણ કરવી, જેથી કરીને એના જીવનની અંદર એ બ્રહ્મચર્યનું યથાર્થ પાલન કરી શકે. માર્ગ બહુ વિકટ છે, પણ એવા વિકટ માર્ગને વિશે પણ ક્યારેય પણ લેવાયા નથી. એવા ગુણાતીત સંતના અંતરની અંદર આ સદાચાર રૂપી જે વિશેષ કરીને શીલમ એટલે કહેતા કે બ્રહ્મચર્ય રૂપી જે ધર્મ નિયમની દ્રઢતા એમના અંતરની અંદર પડી છે ને, એ તો આપણે જોઈ શકીએ છીએ. અને એ જે કંઈ એમના જીવનની અંદર આપણને પ્રભાવ એમનો દેખાય છે, એનું કારણ પણ એટલું જ છે. જૈન સંપ્રદાયના એક મુનિ પોતે જ્યારે દુબઈની અંદર કે બહેરીની અંદર કંઈક જગ્યાએ બાપાની ભેગા થયેલા, ત્યારે એમણે કહેલું કે પ્રમુખ સ્વામી મહારાજ કઈ સંસ્થાના છે અને શું છે એને મારે નથી કહેવું, પણ પ્રમુખ સ્વામી મહારાજના જીવનની અંદર બ્રહ્મચર્ય અસ્ખલિતપણે પોતે પાલન કરી રહ્યા છે. એટલે બધાના અંતરની અંદર આ એક વાત તો બરાબર સચોટ રીતે ચોંટી જાય એવી છે. અને એટલે જ પ્રમુખ સ્વામી મહારાજ પોતે લંડનની અંદર જ્યારે હવેલીનું કામ ચાલતું હતું અને ત્યાં જે કોઈ કંપનીના માણસો કામ કરતા હશે એની સાથે સંતો વાત કરતા હતા કે પ્રમુખ સ્વામી મહારાજે પોતે છેલ્લા 60 વર્ષથી સ્ત્રી કે ધનનો કોઈ સ્પર્શ કર્યો નથી અને વિચાર પણ આવ્યો નથી. એવી જ્યાં વાત ચાલતી હતી ત્યાં એટલામાં બાપા પોતે ત્યાં હવેલીનું કામ જોવા માટે નીકળ્યા હશે, એટલે તરત જ ઓલાને આશ્ચર્ય થયું કે આ કેવી રીતે સંભવે. આ લોકની અંદર મનુષ્યનો અવતાર પ્રાપ્ત થયો હોય કે અન્ય યોનિની અંદર રહેતા હોય, એ બધાને માટે માયાએ સર્જેલી આ એક જબરજસ્ત કૃતિ છે કે સ્ત્રીને પુરુષને વિશે હેત રહે ને પુરુષને સ્ત્રીને વિશે હેત રહે, અને એમાં જ બંધાયેલો રહેતો હોય છે. અને ત્યારે તે વખતે સંતે કહ્યું કે બાપા, મેં એને કહ્યું કે અમારા ગુરુ છે ને છેલ્લા 60 વર્ષથી કહે છે કે આ પ્રમાણે કોઈ પણ સ્ત્રી કે પુરુષ ધનનો સંપર્ક કર્યો નથી અને સામે જોયું પણ નથી. અને ત્યારે પ્રમુખ સ્વામી મહારાજ પોતે કહે છે કે કેમ 60 જ વર્ષ? અમે તો જન્મ્યા ત્યારથી ક્યારેય પણ અમને સ્ત્રી સંબંધી સંકલ્પ નથી થયો. આ એક બહુ જ મોટામાં મોટું જબરજસ્ત ભગીરથ કાર્ય કહેવાય કે જે આ વિશ્વની અંદર આવા ગુણાતીત સંતને વિશે આ પ્રમાણે નિરંતરપણે બ્રહ્મચર્યને યથાર્થ પાલન કરીને કેટલા બધા જીવોના કલ્યાણ કરે છે અને કેટલા બધાના જીવનની અંદર પણ એ બ્રહ્મચર્યને દ્રઢ કરાવે છે. અંતરમાં રહેલી કામાદિક દોષની વાસના પણ ટાળી નાખે છે. ગુણાતીતાનંદ સ્વામીની પાસે ઉપેન્દ્રાનંદ સ્વામી આવ્યા કે સ્વામી બધું બરાબર છે, પણ આ એક લક્ષણ એવું છે ને કે જે મારાથી જીતાતું નથી, અને તે સ્ત્રી પુરુષ મર્યાદા. ત્યારે ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું કે એમ કામ કરો, તમે અમારી સાથે જુનાગઢ આવો અને જુનાગઢની અંદર અમે તમને ત્યાં આગળ રાખશું અને ત્યાં કથા વાર્તા કરશું. ત્યાં આવો, તમારું કામ થઈ જશે. જુનાગઢની અંદર આવ્યા. પહેલાના સમયની અંદર તો કર્તવ્યનિષ્ઠ સંત સમુદાય હતો કે જે સંપૂર્ણપણે દેહે કરીને મંદિરની બધી જ નાની મોટી સેવા પરિચર્યા કરવામાં જ આખો દિવસ એનો જતો. પાણી ભરીને લાવવાનું, રસોડું કરવાનું, લાકડા ફાડવાના, પછી લાકડા વીણીને લાવવાના, તાવડી ઉપર રસોઈ બનાવવાની, ધુમાડો થાય તો સહન કરવાનો, લીલા લાકડા હોય તો આવું પણ બને, છાણ ગૌશાળાની અંદર ભેગું થયું હોય તો છાણા થાપવાના. અરે કેટલે હદ સુધી કે ઘણી વખત તો જુનાગઢની અંદર આપણે જાણીએ છીએ કે કલઈ કરનારો માણસ ન મળે તો સંતો જાતે કલઈ કરે. આ બધી જ પ્રકારની મંદિરની સેવા, અને એની અંદર પાછું કહેવાય છે કે વાસણ ઉટકવાથી માંડીને બધી પ્રકારની સેવા કરવાની હોય. એટલે એના કારણે કરીને આપણને છે ને સહેજે સહેજે સેવાએ કરીને ભગવાન અને સંતની સેવાથી આપણા અંતરની અંદર જે કંઈક કામાદિક દોષના વિચારો જાગતા હોય એ વિચારોની અંદર સ્થિરતા આપણને આવે અને એ ટળવાના પ્રયત્નો કરવાનો વિચાર આવે. પણ એ ક્યાં બને?
તો કે જ્યાં આવા ગુણાતીત સત્પુરુષ હોય ને ત્યાં જ આ વાત રહે. એટલે કે ગુણાતીતાનંદ સ્વામીને ઉપેન્દ્રાનંદ સ્વામી એટલે જ કીધેલું. અને ત્યારે ત્યાં આવ્યા ત્યાં થોડી સેવામાં રોકાયા હશે અને તે વખતે સ્વામીએ કીધું કે ઉપેન્દ્રાનંદજી કે હા મહારાજ, કે આ ઉપર મેળા ઉપર આપણે ત્યાં આગળ ઓલી ગાર માટીની થાપ દેવાની છે, એટલે તમે કામ કરવા માંડો, મન મહારાજનું ભજન કરતા કરતા કરજો. અને સ્વામીની આજ્ઞા થઈ અને ગયા. જેને જિંદગીની અંદર કદાચ આ કામ નહીં કર્યું હોય પણ ભગવાન અને સંતના વચને કરીને લેશ માત્ર શંકા કુશંકા રાખ્યા વગર જ્યારે સેવા કરે ને ત્યારે ભગવાન અને સંત એના ઉપર રાજી થઈ જાય છે. અને તે વખતે જ્યારે એ પોતે થાપ દેતા હતા એટલે ગુણાતીતાનંદ સ્વામી વિચાર કર્યો કે લાવો હવે જોઈએ તો ખરા કેવી સેવા થાય છે, કેવું કામ થાય છે. અને તે વખતના સમયની અંદર ત્યાં સ્વામી પોતે ગયા અને જોયું તો ઉપેન્દ્રાનંદ સ્વામી ભજન કરતા કરતા એ થાપ દેતા હતા. સ્વામી રાજી થઈ ગયા. સત્પુરુષ રાજી થઈ જાય એટલે પોતાની પાસે જે સિદ્ધાઈ છે, સિદ્ધાઈ એટલે કે આ સિદ્ધાઈ તો દુનિયાની અંદર મળવી બહુ મુશ્કેલ છે. કારણ કે ગુણાતીતાનંદ સ્વામી એ વાતમાં પણ લખ્યું છે ને આપણે ભાગવત જેવા ગ્રંથની અંદર પણ જાણીએ છીએ કે નારદજી જેવા પણ જ્યારે વિશ્વ મોહિનીનો હાથ જોવે છે ત્યારે મનની અંદર એમ થયું કે આની સાથે તો મારે લગ્ન કરવા જ જોઈએ. આટલી રૂપાળી કન્યા પછી ક્યાં મળવાની છે. હવે ભવિષ્ય જોવા માટે થઈને હાથ આપ્યો હતો પણ હાથનો સ્પર્શ થતા પોતાના અંતરની અંદર પોતાને કામુકતાના ભાવ જાગ્યા અને ભગવાનની પાસે જઈને વરદાન માંગ્યું કે પ્રભુ તમે મને વરદાન આપો કે મારું રૂપ રૂપનો અંબાર સમાન બનવું. કોઈ રાજા રજવાડાનું પણ આવું રૂપ ન હોય એવું રૂપ મારું બને. અને તે વખતના સમયની અંદર આટલા બધા વિહવળ થઈ ગયેલા અને ત્યારે ત્યાં આગળ આવીને બેઠા હતા. ભગવાને કહ્યું જાઓ તથાસ્તુ. પણ નારદજીએ પોતાનો ભાઈ પર્વત હતો ને એને શું કીધેલું કે એનું મોઢું માકડાનું થાય અને મારું રૂપ રૂપના અંબાર સમાન બને. આ બાજુ પર્વત પણ ત્યાં મારા ભગવાનની પાસે આવેલો. ભગવાનને કહ્યું કે નારદજીનું મોઢું માકડાનું થાય અને મારું રૂપ રૂપના અંબાર સમાન બને. અરે તે વખતે આપણે જાણીએ છીએ કે સ્વયંવરની અંદર વિશ્વ મોહિની નામની એ કન્યા વરમાળા લઈને આવે છે કે પહેલી જ લાઈનની અંદર આ બંને બેઠેલા. પહેલી લાઈનમાં નારદજી, બીજી લાઈનમાં ત્યાં આગળ પર્વત. પહેલા નંબરમાં બેઠેલા એટલે વિશ્વ મોહિનીએ વિચાર કર્યો કે આ લાઈન જ ખોટી પકડાઈ ગઈ છે. જેના પહેલો આવો માણસ બેઠો હોય તો પછી વાહીએ શું હશે. એ લાઈન છોડી દીધી. બીજી લાઈન જોઈ તો એ લાઈન છોડી દીધી અને આ બંને જણા આમથી આમ ને આમથી આમ ગુદકા મારીને વિશ્વ મોહિનીની પાસે આવવાના પ્રયત્નો કરતા હતા. પણ સર્વગુણે સંપન્ન અને સર્વથી પર એવા ભગવાન પોતે ત્યાં આગળ બિરાજમાન હતા ને એને લે વિશ્વ મોહિનીએ ત્યાં માળા પહેરાવી દીધી. અને ત્યારે નારદજીને મનમાં થયું કે ભગવાને ભારે કરી. લોકો બધા બોલવા માંડ્યા કે તમારા મોઢા તો જો પેલા પણવા નીકળ્યા છો, બે જણાના માકડાના મોઢા છે. પાણીમાં જઈને જોયું તો ખરેખર માકડાનું હતું. અને ત્યારે રાજાના રૂપની અંદર ભગવાન પોતે વિશ્વ મોહિનીને રથમાં લઈને જાય છે. ત્યારે એને ખબર પડી ગઈ કે આ ભગવાનનું જ કામ છે. એટલે ધીરે રહીને નારદજીએ શાપ આપ્યો કે તમે મને આ પ્રમાણે વિશ્વ મોહિની સાથેનો સંયોગ થવા દીધો નથી તો જા હું તમને શાપ આપું છું. તમારે પણ એક વખત વિયોગ સહન કરવો પડશે. અને ત્યારે ભગવાન બોલ્યા કે ભાઈ મારે વિયોગ સહન કરવો પડે એ મને પોસાશે, પણ મારું ભજન કરનારો ભગવાનનો ભક્ત હોય એને સંયોગ થાય તો એના જીવનની અંદર, ચારિત્રની અંદર, શીલની અંદર એ પોતે ત્યાં આગળ હણાયો કહેવાય. એટલા માટે મેં તમને બે જણાને માકડાના મોઢા કરી દીધા હતા. પણ વાત વાસ્તવિક છે કે આપણે જાણીએ એ પ્રમાણે. અને એટલા જ માટે તો ભગવાન સ્વામિનારાયણે પોતે અષ્ટ પ્રકારે સ્ત્રી અને ધનના ત્યાગની વાત કરી છે. દેહ કરીને તો કરવાનું જ છે, પણ સાથે સાથે મનની સાથે પણ આપણે એક પ્રકારનો વિચાર કરવાનો કે આ પણ આપણા માટે છે જ નહીં. ગુણાતીતાનંદ સ્વામીએ પોતે લખ્યું કે સાધુને પોતાના જીવનની અંદર છે ને
એ પૈસો છે એ વીંછીનો કરોડ છે, અને જેને કહેવાય કે સ્ત્રી છે એ સર્પનો કરોડ છે. હવે બે કરોડ તો માણસ મોતને પામે જ. એટલે બંનેને વિશે સમાન ભાવથી પોતાના જીવનની અંદર ત્યાગ રાખવાની વાત ભગવાન સ્વામિનારાયણે આપણને કરેલી છે. અને એટલા જ માટે થઈને નારદજી જેવાને પણ આપણે જોઈએ, પરાશર, એકલ શૃંગી, સૌભરી, આ બધાના દ્રષ્ટાંતો આપણે જાણીએ છીએ તો બહુ પૌરાણિક થઈ ગયા. પણ અત્યારના યુગની અંદર પણ જેની સભામાં લાખો લાખો માણસો આવતા હોય, એવા વ્યક્તિ પણ પોતાના આશ્રમની અંદર આ પ્રમાણે સ્ત્રી પુરુષ મર્યાદા ચૂકી ગયા, અને એના કારણે કરીને આજે કેવી દુઃખની વેદના ભોગવી રહ્યા છે. એટલે એટલા માટે થઈને મર્યાદા બહુ મહત્વની બાબત છે. સ્ત્રી પુરુષ મર્યાદાની અંદર રહેવું અતિ મહત્વનું છે. અને અક્ષર બ્રહ્મ તો પોતે રહેતા હતા. અને ત્યારે ગુણાતીતાનંદ સ્વામી પોતે ત્યાં આવ્યા, અને એની સેવા જોઈને ઉપેન્દ્રાનંદ સ્વામીને કે સ્વામી જય સ્વામિનારાયણ. અને જ્યાં ગુણાતીતાનંદ સ્વામી સામે જોયું, ત્યારે સ્વામી એક એવું જબરજસ્ત ઐશ્વર્ય વાપર્યું કે ભૂપેન્દ્રાનંદ સ્વામીની આંખની અંદરથી કામ વાસનાને ખેંચીને બાળીને નાખી દીધી. યાદ રાખીએ, આ કામ વાસનાના જબરજસ્ત તરંગો આપણા બધાના મનની અંદર ઉદ્ભવે છે. એની અંદર મૂળ તો પહેલું જ કહે છે કે આપણી આંખ છે. આંખ વડે કરીને રૂપ જોઈને વ્યક્તિ એ રૂપની અંદર એવો બરાબર ફસાઈ જાય છે. પણ યાદ રાખવાનું, સંસારની અંદર રહેલા સંસારીઓએ પણ એમ જ સમજવાનું, રૂપ કરતા ગુણને તમે પ્રાધાન્ય આપજો, ભણતર કરતા તમે એના ગણતરને પ્રાધાન્ય આપજો, એના સંસ્કારને પ્રાધાન્ય આપશો ને તો તમારો સંસાર બરાબર ચાલશે. પણ પંચભૂતનું બનેલું આ શરીરને શરીરની ઉપર મઢેલા ચામડાની અંદર તમે જોવા જાઓ તો જેવું આપણા શરીરની અંદર લોહી, માંસ, રુધિર, હાડકા છે, એવું જ એમાં છે. માત્ર ને માત્ર રૂપ છે. એટલે એનું ચર્મની ચામડી છે ને એ થોડી રૂપાળી છે, ને આમ થોડુંક મોઢું રૂપાળું દેખાય છે. પણ ભગવાન સ્વામિનારાયણે પણ વચનામૃતની અંદર કીધું કે જ્યારે એવી વ્યક્તિને પછીના સમયની અંદર મોઢા પર કોઢ નીકળે, મોઢા પર ખીલ થવા માંડે, અને જુદી જુદી પ્રકારના ચાઠા થવા માંડે, અને મોઢા આમું જોવું ન ગમે, ત્યારે ગમે તેવું હેત કર્યું હશે તો ઉતરી જશે. એટલે આંખ વડે કરીને જોયેલા જે રૂપ અને આકાર એ આપણા બધાના મનની અંદર બરાબર બેસી જાય છે. અને એટલા જ માટે મર્યાદા બાંધી ભગવાન સ્વામિનારાયણે કહ્યું શિક્ષાપત્રીની અંદર કે ઘરેથી નીકળેલા પતિ અને પત્ની એક જ સ્કૂટર ઉપર આવતા હોય, પણ જ્યારે મંદિરનો દરવાજો આવે ત્યારે બે જણાએ જુદા પડી જવાનું. સ્કૂટરની પાર્કિંગની અંદર મૂકીને પુરુષના માર્ગે કરીને ભગવાનના દર્શન કરવા જાય, સ્ત્રી પોતે સ્ત્રીના જવાના રસ્તેથી પગથિયા ચડીને ભગવાનના દર્શન કરવા જાય. અને તે વખતે એકબીજાનો વિચાર ન કરે, એકબીજાની સામે નજર નાખીને જોવે નહીં. એ પોતાના પત્નીની તો વાત બરાબર જ છે, પણ અન્ય સ્ત્રી મહિલા મંડળની અંદર અન્ય પુરુષ સ્ત્રીઓ બેઠા છે, એમાં પણ આંખ વડે કરીને જે વ્યક્તિ ટગર નજરે કરીને જોવે છે એ જરૂર એના અંતરની અંદર કામાદિક દોષ એને વિહવળ કરીને પાડી જ દેશે. અને એટલા જ માટે થઈને ગુણાતીતાનંદ સ્વામીએ રઘુરજી મહારાજને કહ્યું કે મહારાજ, તમે આ નડિયાદની અંદર સંતોને બધાને નગરયાત્રામાં બેસાડ્યા છે, અથવા તો ભજન કરતા આગળ ચલો છો, પણ પાછળના ભાગની અંદર મહિલાઓ પોતાના સુરીલા કંઠ વડે કરીને ભલે ભગવાનના ભક્તિપદો ગાતા હોય, પણ એક કાને સંભળાય ને, એટલે એના કારણે કરીને આ સંત સમુદાયની અંદર કોઈ નવજુવાન હોય તો એને પણ અંતરની અંદર ઈચ્છા એમ રહે કે અરે રે, હું ખોટો આ સંસારમાંથી અહીંયા આગળ આવી ગયો, બાકી મારે તો આ સંસારમાં રહેવા જેવું હતું. એવું જ મહિલા મંડળની અંદર પણ થાય. કેટલાક છોકરા રૂપાળા હોય અને સાધુ થયા હોય, પછી એમ લાગે કે આવો છોકરો ખોટો સાધુ થયો.
મને જો પેલા મળ્યો હોત ને તો હું થવા ન દેત. એટલે ખરેખર સંસારની અંદર ત્યાગી બન્યા પછી ત્યાગીના જીવનની અંદર બ્રહ્મચર્યના પાલન માટે થઈને આ એક બહુ જ મહત્વનો નિર્ણય છે ભગવાન સ્વામિનારાયણનો કે એનો અષ્ટ પ્રકારે કરીને ત્યાગ એટલે વિચાર કરવાનો છે કે અષ્ટ પ્રકારમાં 8 અંગ આવે છે. 8 પ્રકારે કરીને આપણે તરછોડવાની બાબત નથી આવતી, પણ એને ત્યાગ કરવાની બાબત આવે છે. ભગવાન સ્વામિનારાયણ પોતે આ નિયમો લઈને આવ્યા હતા. એટલે તો રામાનંદ સ્વામીના આશ્રમની અંદર જ્યાં મુક્તાનંદ સ્વામી રહેતા હતા અને સંતો હતા, ત્યારે વર્ણી પોતે ત્યાં ગયા અને પહેલા જ દિવસે એમણે એક ગોખલો જોયો. બાજુના મકાનની અંદર કોઈ ગ્રસ્ત રહેતા હશે અને આ બાજુ સંતો રહેતા હતા. નીલકંઠ વર્ણીએ ધીરે ધીરે પૂછ્યું સ્વામી મુક્તાનંદજી કે હા, આ છિદ્ર કેમ અહીંયા રાખ્યું છે, શેનું છે, શાના માટે રાખ્યું છે? અને ત્યારે તે વખતે મુક્તાનંદ સ્વામીએ સહજ કહ્યું કે અમારે ત્યાં આગળ પણ ચૂલાની અંદર અગ્નિ ભરી રાખેલો હોય અને બાજુવાળાને કોક દાડો ન હોય તો એકાદો કોલસો અમે અહીંથી એને સળગતો આપી દઈએ, એટલે એ એની રસોઈ કરે. અને અમારે થઈ રહ્યો હોય તો અમે પણ કહીએ કે અમને એકાદો કોલસો સળગતો આપો, તો અમે એને રસોઈ બનાવીએ. અને ત્યારે નીલકંઠ પ્રભુએ કીધું કે મુક્તાનંદ સ્વામી, સામે પક્ષે દેનાર કોણ હોય? અરે મહારાજ, એ તો સ્ત્રીઓ જ હોય ને, કારણ કે રસોડાનું કામ તો સ્ત્રીઓ કરતા હોય. આશ્રમની અંદર સંતો કરે. તો તે વખતે નીલકંઠ પ્રભુએ કહ્યું કે મુક્તાનંદ સ્વામી, આ તમારી દિવાલમાં છિદ્ર નથી, પણ ત્યાગીના ધર્મ નિયમની અંદર આ છિદ્ર છે. આમાંથી ક્યારેક પછી તો બહેનજી તમે શું કરો છો, ને બહેનજી તમારે કેટલા દીકરા છે, ને બહેનજી તમારે શું આગળ ચાલે છે, ને કેવી આવક આવે છે, ને એમ કરતા કરતા વાતો એ ચડી જાય. એક અગ્નિનો કોલસો લેવાની બાબતમાં એ વખતે મન ઝાલ્યું રહેતું નથી. આ લોકો તમે જુઓ, અત્યારના યુવાન છોકરાઓ, કિશોરો બધાય કોલેજની અંદર છૂટે એટલે એકબીજાની સાથે ઉભા રહે ને કે તમે મારી મિત્રતા કરશો. અરે ભાઈ, ભણવાનો સમય છે અત્યારે, તમારે મગજને બીજા રવાડે ચડાવવાનો સમય નથી. અને છતાંય તે કોઈ જ્ઞાતિ જોતું નથી, કોઈ જ્ઞાતિ જોતું નથી, કોઈ સંસ્કાર કે અપસંસ્કાર કશું જોતા નથી. અને એકબીજાને એવા જબરજસ્ત ત્યાં આગળ મિત્રતા બનાવીને પછી તો રાતોની રાત જાગે. અત્યારે તો મોબાઈલે તો દુનિયાની અંદર દરેક વ્યક્તિને ખતરનાક દુખી કરી નાખ્યા છે. મા બાપને એમ મનમાં કે છોકરો ભણે છે પણ ભણતો ન હોય, અથવા તો મા બાપને એમ હોય કે છોકરો સૂઈ ગયો છે, પણ ગોદડું ઉઠીને તો જ્યાં એની પ્રિયતમા હશે ને ત્યાં આગળ મેસેજ જશે ને ફોરવર્ડ કરશે ને હાય હેલો કરશે ને પછી જે ન જોવા લાયક ફોટાઓ મોકલશે. આ દુનિયામાં ચાલે છે. આ બધું એનું કારણ છે. એટલે એટલા માટે થઈને આવા નિષ્કલંકી જીવન જીવનાર તો પણ કહેવાય છે કે વિરોધી ગમે તેટલો વિરોધ કરતો હોય તો પણ કહેવાય છે કે એના જીવનની અંદર આપણે જાણીએ એ પ્રમાણે કોઈ આંગળી ચીંધીને એમ ના કે આ બાબતની અંદર પ્રમુખ સ્વામી મહારાજના જીવનની અંદર આપણે બોલી શકીએ એમ છીએ જ નહીં. એટલે એટલા માટે થઈને અહીંયા આગળ જે કે સદાચાર એટલે માત્ર નાવું, ધોવું, પીવું, ખાવું, પીવું બરાબર છે, પણ સદાચારનો આ એક માત્ર ગુણ. અને કહે છે ને કે આ ગુણ જો બરાબર અંતરની અંદર આવી ગયો તો ઓટોમેટિક બધા જ ગુણ પછી આવે. એટલે એટલા માટે કાને કરીને મહારાજે શિક્ષાપત્રીમાં પણ કીધું, ભગવાન વેદવ્યાસજી પણ પોતે લખવામાં ભૂલ કરતા હતા ત્યારે પણ એ જયમિનીનો પ્રસંગ સંભળાવીને યાદ કરાવ્યું અને પછી ખબર પડી કે નાના બરાબર છે. એટલે એ દ્રષ્ટિએ કરીને એકાંતની અંદર જ્યાં એકલી મહિલાઓ સ્નાન કરતી હોય ત્યાં પણ ન જવું જોઈએ, જ્યાં એકલા મહિલાઓ પોતે પાણી ભરતા હોય ત્યાં પણ ન જવું જોઈએ, અને ત્યાં જઈને વાતોચીતો ન કરવી જોઈએ. આ એક બહુ જરૂરની વાત હતી. એટલે એટલા માટે આપણે અહીંયા આગળ આ કામાદિક દોષની અંદરથી કોણ કાઢે? આજે આપણે દુનિયા ક્યાં વળીને ઊભી રહી છે આપણે જોઈએ છીએ, પણ
છતાંય આવા ગુણાતીત સંતના યોગની અંદર પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજનું અખંડ નૈષ્ઠિક બ્રહ્મચર્ય વ્રત અસ્ખલિત ધારા પ્રમાણે વહી રહ્યું છે. એવા પુરુષના યોગની અંદર આવીને પોતાનું જીવન સમર્પિત કરી દેવા માટે તૈયાર થઈ જાય. ક્યારે? લોક જગતની અંદર તો શું કામાદિક દોષના ભોગવવા માટે થઈને સારા રૂપ અને સારા પૈસા અને સારા બંગલા અને સારી ગાડીઓ એવું જોઈને ત્યાં આગળ જેમ અગ્નિના પ્રકાશની અંદર ઉડતા પાંખોવાળા પતંગિયા જેમ અગ્નિની અંદર જઈને પડે છે, એમ જ આંખું મીચીને આજનો યુવા વર્ગ, પછી બેન હોય કે દીકરી હોય કે પછી ભાઈ હોય કે કિશોર હોય, પણ આજે મોટા ભાગે આ બધું થવા માંડ્યું છે. ત્યારે એવા સમયની અંદર ખૂબ સારું ભણતર ભણ્યા હોય, મોટી મોટી કોલેજની અંદર આઈઆઈએમમાં જઈ આવ્યા હોય, અને છતાંય તે આ ગુણાતીત સત્પુરુષના યોગની અંદર આવ્યા પછી એ બ્રહ્મચર્યનું યથાર્થ પાલન કરે છે. એના ઉપર એ પોતે વારી જઈને કહે કે સ્વામી હવે હું તમારો. અને વાત એ વાસ્તવિક છે કે માણસ પોતે પોતાની ગમે તેટલી સાધના કરશે, પણ એ સાધના એ કરીને એ પોતાના જીવનની અંદર આ દોષને ટાળી નહીં શકે. જ્યારે ભગવાન અને સંતને શરણે જઈએ અને આપણે કહીએ કે અમે તો આવા જ છીએ, જેમ પ્રભુ રામચંદ્રજી જ્યારે સબરીના આશ્રમની અંદર આવ્યા ત્યારે સબરીએ પ્રથમ જ કહ્યું કે હે પ્રભુ, હું તો અધમ છું, પાપી છું, એમાંય અતિ અધમ છું, હું તમારી ભક્તિ શી રીતે કરી શકું? એમ જ્યારે એને હૃદયથી પુકાર કરીને કહ્યો ને ત્યારે પ્રભુ કહે છે કે સબરી સાંભળી લે, મારા મનની અંદર, મારા ચિત્તની અંદર, મારા વિચારની અંદર જાતિ પાતિના કોઈ ભેદભાવ નથી. અને આ પ્રમાણે એના કરેલા કર્મની અંદર, એ પોતે જીવનની અંદર આ પ્રમાણે કહેવાય છે કે નાના મોટા પાપ વડે કરીને પોતાને અધમ માનતા હોય તો અમે એને અધમ માનતા પણ નથી. અને એવાને અમે સામેથી સ્વીકારીએ છીએ. એટલે ભક્તિનો વાત આવી ત્યારે શબરીને પણ આ પ્રમાણે સબરીએ કહ્યું ત્યારે ભગવાન રાજી થયા. અને આજે 21 લાખ વર્ષ થયા પછી પણ શબરીને આપણે બધા યાદ કરીએ છીએ. એ કેમ યાદ કરીએ છીએ કે કરોડપતિને ત્યાં જન્મેલી દીકરી નહોતી, પરંતુ સંસ્કાર કેટલા જબરજસ્ત ગુરુ મતંગની પાસેથી એણે લીધેલા, અને ભગવાનની પાસે આવી આજીજીને પ્રાર્થના કરીને પોતાના જીવનને ધન્ય બનાવ્યું. તો 21 લાખ વર્ષ પછી લગભગ મોટા શહેરોની અંદર એકાદ સ્કૂલ કે એકાદ હાઈસ્કૂલ એવી તો હશે કે જ્યાં લખ્યું એનું નામ સબરી હાઈસ્કૂલ એવું આવે. ત્યારે આપણને યાદ આવે કે જે બાઈ તે વખતના જમાનાની અંદર જંગલમાં રહેનારી અને લેશ માત્ર ભણતર ભણ્યા વગરની, તો પણ એના નામે ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના નામ બધા દેવામાં આવે ત્યારે આપણે સમજવાનું એનું કારણ શું. એમ ભગવાન અને સંત આ લોકની અંદર પ્રગટ થયા છે. ત્યારે એ ભગવાન અને સંતની પાસે આપણે પણ જો આવા નિષ્કામ ધર્મની અંદર દરહટ રહેતા હોય એવા સંતને આપણે જો કહીએ ને, એને શરણે જઈને આપણે પોતાની વાતને બરાબર સમર્પિત કરીએ તો એ સંત આપણને જરૂર આપણા જીવનની અંદર એ બ્રહ્મચર્ય વ્રતની અંદર દ્રઢાવી દે છે. અને એટલે જ એ ગુણાતીતાનંદ સ્વામીએ પોતે આંખ સામે નજર કરી આંખમાંથી જ કામ કાઢી નાખ્યો. પછી ગમે ત્યાં જુએ કરે ને તો પણ કહેવાય છે કે એને મનની અંદર ક્યારેય પણ બીજો વિચાર ન થાય. જેમ આપણે જાણીએ છીએ કે લક્ષ્મણજીને હનુમાનજી મહારાજ રામાવતારની અંદર યતિ કહેવાતા. એ ગમે તે સ્ત્રીનું રૂપ જોવે તો પણ એને મનની અંદર ક્યારેય પરાભવ ન થાય કે લાવો આ પ્રમાણે ભોગવી લઈએ. 14 વર્ષ સુધી માતા સીતાની સાથે રહ્યા હોય અને માત્ર રોજ પગે લાગવા જાય ત્યારે પગના ઝાંઝર અને ચરણારવિંદ સિવાય બીજું આખું માતા સીતાનું રૂપ કેવું છે એમણે જોયું નથી. એ લક્ષ્મણજી જતી કહેવાય. એમ ભગવાન સ્વામિનારાયણના વખતની અંદર પણ મૂળજી બ્રહ્મચારી પણ એવા જ યતિ કહેવાતા. સુરા ખાચર, બ્રહ્માનંદ સ્વામી આ બધા યતિ કહેવાતા. મહારાજે કહ્યું કે મૂળજી બ્રહ્મચારી 1 કિલો 1 શેર ઘી પી જાય ને તો પણ એને અંતરની અંદર લેશ માત્ર
કામ વાસનાનો વિચાર ન આવે. એટલે આવી રીતે ભગવાન સ્વામિનારાયણ પ્રગટ હોય ત્યારે પ્રગટના કારણે કરીને બધાના ધર્મ અને નિયમ બરાબર પડે. આજે અમેરિકાની ધરતી ઉપર આપણા લગભગ 100 જેટલા સંતો ત્યાં મુકાયા છે અને બધા જ મોટા ભાગના 30-35 વર્ષની આજુબાજુના છે. તો પણ ત્યાં આગળ એ દેશની અંદર રહી અને આ પ્રમાણે સત્સંગ પ્રચાર પ્રસાર કરે છે, પણ નિષ્કલંકી જીવન જીવી શકે છે. એનું મોટું કારણ કોઈ હોય તો આપણા ગુરુ પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજના એ બ્રહ્મચર્યના યથાર્થ પાલનના કારણે કરીને એ લોકો કરી રહ્યા છે. આની વિશેષ વાતો આપણે આવતીકાલે કરીશું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.